તાજની ધમારનું વિવરણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. બહોરી ડફ બાજન લાગે હેલી, હે અલી હે સખી બહોરી ડફ. બહોરી એટલે પુનઃ ફરીથી, ડફ બાજન લાગે વાગવા માંડી છે, હે અલી બહોરી ડફ વાગવા માંડી છે, પુનઃ ડફ બાજન લાગી. તાજને આ લીલાના દર્શન થઈ રહ્યા છે અને એણે તરત જ ધમાર રચી છે. એ લીલાના દર્શનમાં એને એવું લાગી રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે, એવી ઝાંખી થઈ રહી છે કે એક ગોપી બીજી ગોપીને કહી રહી છે, બહોરી ડફ બાજન લાગે હેલી, ખેલત મોહન શાવરો હો કિહિમિસ દેખન જાય. શું ઝાંખી થઈ રહી છે? ખેલત મોહન, ખેલી રહ્યા છે, મોહન મનને મોહી લેવા વાળો, શ્યામ સુંદર સાવરો જે ના શ્રીઅંગો શ્યામ છે, સાવરા છે, હો એટલે હું, હો કિહિમિસ દેખન જાય. હવે ત્યાં સાવરો ખેલી રહ્યો છે, મોહન મારું મન મોહી રહ્યો છે, પણ હો એટલે કે હું, કિહી એટલે ક્યાં, મિશ એટલે બહાનાથી દેખન જાઉં. હે સખી ત્યાં સાવરો ખેલી રહ્યો છે, હું કયા બહાનાથી જોવા જાઉં એ સાવરાને, એના દર્શન કરવા કેવી રીતે જાઉં? બીજી સખી પૂછે કેમ ના જઈ શકે? એનો જવાબ આપે છે, સાસ નનંદ વેરી ભઈ અબ કીજે કોન ઉપાય. મારા ઘરમાં સાસુ અને નણંદ વેરી ભઈ છે, મને ક્યાંય નીકળવા નથી દેતી, વેરણ ભઈ છે કે મને પ્રભુ પાસે જવા નથી દેતી, એટલે વેરણ કહે છે. વેર ચાલુ કર્યું છે, વેરી ભાઈ અબ કીજે કોન ઉપાય, હું કયો ઉપાય કરું સખી, મારું મન મોહનમાં લાગી ગયું છે, એ ખેલી રહ્યો છે, મારે જાવું છે, હું કયો ઉપાય કરું? અસમંજસ બતાવી છે, અંદરની પીડા બતાવી છે, તાપ બતાવ્યો છે કે ગોપીને દોડીને જતું રહેવું છે, પરંતુ લૌકિક સાંકળો બતાવી છે કે બંને પગમાં બાંધેલી છે અને શ્રી ઠાકોરજી પાસે જવું છે, તો એ લૌકિક સાંકળોનો કોણ ઉપાય થાય? ઓજત ગાગર ડારીએ યમુના જલ કે કાજ. હવે ઉપાય વિચારે છે, મનમાં જે ગોપીને જાવું છે એ ઉપાય વિચારે છે. ઓજત ગાગર ડારીએ, ઓજત એટલે અચાનકથી આવેલી બાધાને ઓજત કહેવાય. તો ગોપી શું વિચારે છે કે ઓજત ગાગર ડારીએ યમુના જલ કે કાજ, કે હું મારા સાસુને એમ કહું કે અરે ઘરમાં તો પીવાનું પાણી પૂર્ણ થઈ ગયું છે, તો ઓજત એ શબ્દથી કહેવા માંગે છે કે ઓચિંતાનું હવે પાણીની જરૂર પડી છે, તો મારે યમુના જલ જવું પડશે, યમુના કિનારે જવું પડશે ગાગર ભરવા માટે. ઓજત ગાગર ડારીએ યમુના જલ કે કાજ, यह मिस बाहिर निकस के हम जाए मिले तजी लाज. यह મિશ આ બહાનાથી, ઓચિંતું પાણી ખલાસ થઈ ગયું છે એ બહાનાથી ગાગર ભરવા યમુના કિનારે જઈએ, યહ મિસ આ બહાનું કરીને, બાહિર નિકસ કે બહાર નીકળીને, હમ જાય આપણે બધા જાય, મિલે તજી લાજ મિલે શ્યામ સુંદરને મળી લઈએ, તજી લાજ અને જ્યારે શ્યામ સુંદરને મળીએ ત્યારે લૌકિક લાજનું કઈ કામ જ નથી, એનું કોઈ કારણ જ નથી, ત્યાં પછી લાજ આવે જ નહીં. હમ જાય મિલે તજી લાજ. અને બીજું બહાનું શું થઈ શકે? આવો વછરા મેલીએ વનકો દેહી વિડાર. હે સખીજનો આવો આપણે બધા મળી અને વછરા ગાયના નાના નાના વાછરડાઓને અથવા વાછરડીઓને મેલીએ મૂકી દઈએ. ક્યાં? વનકો દેહી વિડાર. વનકો એટલે જંગલના, વિડાર એટલે ઘાસવાળી જગ્યામાં ચરવા. દેહી વિડાર. બીજો એ ઉપાય થઈ શકે કે વાછડીઓને અને વછડાઓને વનમાં ઘાસવાળી જગ્યામાં ચરવા મૂકી દઈએ. વે દેહે હમ હી પઠે હમ રહેંગી ઘરી દ્વે ચાર. આ બહાને એ જ્યારે ચરતા હશે તો ઘરી દ્વે ચાર, બે ચાર ઘડી ત્યાંથી નીકળી અને શ્યામ સુંદરને મળવાનો લહાવો મળી જશે. હમ રહેંગી અમે રહેશું, ઘરી દ્વે ચાર બે ચાર ઘડી. આ બહાને પણ શ્યામ સુંદરને એક નજર જોઈ લેવાનો મોકો સખી મળી જશે. હા હારી હો જાતે હો મોપે નાહીને પરત રહ્યો. હવે
એટલી બધી તાલાવેલી લાગી ગઈ છે, એટલો બધો તાપ થઈ ગયો છે કે ગોપી વાત કરતી કરતી જ કહે છે કે તમે જલ્દી કરો, જલ્દી નિર્ણય લો. હા હા રી, અરે જલ્દી કરો, હા હા કરે છે. હો જાત હો એટલે હું જાઉં છું, તમે જલ્દી નિર્ણય લ્યો. હા હા, તમે તો સમજતા જ નથી. હા હા રી, હો જાત હો, હું જાઈશ. મોપે નાહીને પરત રહ્યો, મારાથી રહી નથી શકાતું. તું તો સોચત હી રહી, તે માન્યો ન મેરો કહ્યો. અરે ગોપી બીજી ગોપીને કહે છે કે તું તો સોચત હી રહી, તું તો વિચારમાં ને વિચારમાં સમય ઘડી વ્યર્થ કરી નાખે છે. મારાથી રેવાતું નથી, તારે આવવું હોય તો આવ, નહીતર હું તો જાઉં છું. હા હા રી, હો જાતે હો, મોપે નાહીને પરત રહ્યો. તું તો સોચત હી રહી, તે માન્યો ન મેરો કહ્યો. અને હું કહેતી હોય ને તો તું કઈ માનતી જ નથી, તું માન્યો ન મેરો કહ્યો. રાગ રંગ ગહગડ મચ્યો, નંદરાય દરબાર. એ ગોપી નંદરાય દરબારમાં કોઈ પણ મિશ કરીને પહોંચી જાય છે. અને નંદરાયજીની હવેલીમાં, સુંદર નંદાલયમાં શું છે? રાગ રંગ. રાગ એટલે અનુરાગ, પ્રેમથી. રંગ એટલે હોલીના પ્રેમના રંગો ઉડી રહ્યા છે. રાગ રંગ ઉડી રહ્યા છે, અનુરાગના રંગો ઉડી રહ્યા છે. ગહગડ મચ્યો. ગહગડ એટલે કોલાહલ, આમ તેમ ભાગવું દોડવું, બધા જ હોલી ખેલી રહ્યા છે. ગહગડ મચ્યો, નંદરાય દરબાર. અને બીજો અર્થ એ થાય કે કીચ મચી છે. કેશુડાના રંગોની ચોવા, ચંદન, ખૂબ ફૂલોની નીચે ગારો થઈ ગયો છે. ગહગડ મચ્યો, નંદરાય દરબાર. ગાય ખેલ હસ લીજીએ, ભાગ બડો ત્યોહાર. ગોપી કહી રહી છે કે ગાય લ્યો, ખેલી લ્યો, હસી લ્યો, કાલ કોણે દીઠી છે. ગાય ખેલ હસ લીજીએ, ફાગ બડો તહેવાર. આ ફાગુન ઘડી ઘડી નથી આવતો, બડો તહેવાર કહ્યો છે ફાગને. તિનમે મોહન અતિ બને, નાચત સબે ગ્વાલ. પાછળથી જોવું પડે. નાચત સબે ગ્વાલ, બધા જ ગ્વાલો નાચી રહ્યા છે. તિનમે એમાં, મોહન અતિ બને એમાં સૌથી સુંદર. અતિ બનેમાં કહ્યું છે કે મોહન દેખાઈ રહ્યા છે. જેમ આખા તારામંડળમાં ચંદ્ર ચમકે ને, એમ બધા જ ગ્વાલ બાલો વચ્ચે શ્રી કૃષ્ણ મોહન, જે મોહી લે છે મનને, એ અતિ બને. બાજે બહુવિધ બાજહી, રુજરંગ મુરંજ ડફતાલ. ડફ, તાલ, મુરંજ, રંજ, આ બધા જ વાદ્યો ખૂબ સુંદર રીતે, બહુવિધ, સુંદર સુંદર વાદ્યો સુંદર સુંદર અલગ અલગ રીતે વાગી રહ્યા છે. મુરલી મુકુટ બિરાજહી, કટિપટ બાંધે પીત. શ્રી કૃષ્ણએ મુરલી ધરી છે, મુકુટ બિરાજી રહ્યો છે એમના મસ્તક પર. કટિપટ, કટી પર, કમર પર, પટ બાંધે પીત, પીળા કલરનો પટકો બાંધેલો છે, ખેંચીને બાંધેલો છે. નૃત્યત આવત તાજ કે પ્રભુ, ગાવત હોરી ગીત. હોરી ગીત ગવાઈ રહ્યા છે અને નૃત્યત આવત તાજ કે પ્રભુ, તાજના પ્રભુ શ્રી કૃષ્ણ, શ્રીનાથજી બાવા નૃત્ય કરી રહ્યા છે. સખીજનો, આટલી સુંદર ધમાર છે. આ જ ધમાર પાછા અષ્ટસખા ગાતા હોય એવા એને દર્શન થયા હતા. અને છેલ્લી લાઈન, નૃત્યત આવત તાજ કે પ્રભુ, ગાવત હોરી ગીત. એ સમયે તાજના પ્રાણ શ્રી કૃષ્ણને પ્યારા થઈ ગયા હતા. નિત્ય લીલામાં એનું સ્થાન થઈ ગયું હતું. શ્રી ગોવર્ધન નાથ કી જય.